નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સિનોર તાલુકાના સીમડી ગામે ઇન્દિરા કોલોની પાસે 3 વ્યક્તિઓ જાહેરમાં રસ્તા ઉપર કેફી પીણાનો નશો કરી લથડિયા ખાઈ જેમ તેમ બકવાસ કરતા મળી આવતા સિનોર પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો. જ્યારે તેમાંથી એક ઇસમ રસ્તા પરથી પથ્થર લેતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. પોલીસે આ છુપાવેલ છે. સિનોર તાલુકામાં હાલમાં ચોરીની રૂમર સામે ઘર ઉપર પથ્થરો પડતા હોવાની બૂમો ઉઠેલ છે. તારીખ 7 ઓક્ટોબર 2024 સવારના 1:30 વાગ્યાના અરસામાં સીમડી ગામે ઇન્દિરા કોલોની પાસે સિનોર પોલીસના પેટ્રોલિંગ દરમિયાન 3 ઇસમો જાહેર રસ્તા પર કેફી પીણાનો નશો કરી લથડિયા ખાતા અને બેફામ બકવાસ કરતા મળી આવ્યા હતા. જેમાં યુનુસ ફિરોઝ દિવાન 26 વર્ષ, સંજય બચુ વસાવા 38 વર્ષ અને પ્રહલાદ ચંદ્રકાંત વસાવા 31 વર્ષની ઓળખ થઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ દિલીપ દયાળ વસાવા દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ હતી. પોલીસ દ્વારા નજીકના સીસીટીવી કેમેરા ચેક કરતા આ 3માંથી એક ઇસમ રસ્તા ઉપરથી પથ્થર લેતો કેમેરામાં કેદ થઈ ગયો હતો. પરંતુ પોલીસ દ્વારા હકીકત છુપાવવામાં આવેલ છે. હાલમાં ઘરો ઉપર પથ્થરો પડવાની ભારે બૂમ ઉઠેલ છે. એવા સમયે આ ઇસમ પથ્થર લેતો દેખાઈ આવે છે. પોલીસે આ દિશામાં તપાસ કેમ ન કરી અને માત્ર નશાનો કેસ કર્યો અને આ 3 કેસ માત્ર 5-5 મિનિટના અંતરે અલગ કર્યા. સિનોર પોલીસે આ લોકો નશો ક્યાંથી કરી લાવ્યા તેની પણ તપાસ કરેલ નથી, જેથી સિનોર પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવેલ છે. સંવાદદાતા કૃણાલ દરજી, YNN ન્યૂઝ, સિનોર. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે YNN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. Subscribe now and press the bell icon. Never miss an update.